તો ભાઈ કેવું છે? કેવું છે? ઓ ભાઈ અરે ભાઈ કેમ છે? બસ શું ચાલે? શું છે આપણો હોળીનું પ્લાનિંગ શું છે? કઈ નહીં બસ તું આ વખતે હોળી છે ને બધી સોસાયટી કરતા ફાળો એકદમ મોટી હોવી જોઈએ આપણી હોળી. શું કે? હા, આ વખતે લાકડાનું સેટિંગ થઈ ગયું છે. ચાલ સારું છે. હા. અરે હું શું કહું છું, આપણે એક હોળી કરીએ એની જગ્યાએ ઘર દીઠ બધાને એક એક પર્સનલ હોળી કરી આપે તો? ના આપણે એના કરતા એક કામ કરીએ, આપણે મોટી હોળી કરીએ, ઊંચી પણ થશે ને ખર્ચો બી ઓછો આવશે. એ વાત પણ છે. અને આપણો છે ને માટલો પણ તૈયાર છે. હોળીની પૂજા પતે ને એટલે આપણે ઉબાડિયાનો પ્રોગ્રામ છે. તું ઘરેથી શક્કરિયા અને બટાકા લઈ આવજે, તું પાપડી લઈ આવજે. આપણી પાર્ટી. હા. હેલો ભાઈ 3 કરજે. અરે ભાઈ તમને પહેલા કીધેલું હતું યાર, તમે કેમ આવું કરો છો? આ છેલ્લી ઘડીએ તમે ના પાડતો મારે લાકડા ક્યાંથી લાવવા? પણ એવું થોડી ચાલે. પણ શું થયું? અરે પેલા લાકડાનું સેટિંગ છેલ્લી ઘડીએ ના પાડે તો કેવી રીતે ચાલે યાર? બુકિંગ કરાવેલો એડવાન્સ બી આપેલો હતો પણ ના પાડે. કેવી રીતે કરશું હવે? કંઈક તો કરવું પડશે ને લાકડા માટે. દોસ્તા કેમ છે? અરે ભાઈ કેમ છે? કેમ છે? કેવું છે ભાઈ? બસ મજામાં. આવ બેસ બેસ. બેસ, બેસ, બેસ. આવી જા બેસ. કેમ શું થયું? ટેન્શનમાં કેમ છો? અરે જો ને આ લાકડા વાળાનો હમણાં ફોન આવ્યો. છેલ્લી ઘડીએ ના પાડે છે કે નહીં અપાય તો હવે. તમને લાકડાની જરૂર શું કરી? હોળી કરવાની ને. હોળી હળગાવવાની કે નહીં? તો ચાલો હું તમને બધાને એક જગ્યાએ લઈ જાઉં. ક્યાં લઈ જાવ? તમારે લાકડા જોઈએ છે ને? હા, જોઈએ. એટલે ચાલો ને આપણે જઈએ ને. ચાલ. અરે ભાઈ તમે અહીંયા? અરે તમે લોકો અહીંયા? હા, તમને વાત કરેલી. અચ્છા બરાબર બરાબર. જગ્યા તો મસ્ત છે યાર. બહુ લાકડા છે અહીંયા. લાકડા? અરે ભરપૂર લાકડા છે. દેખાય છે આ ઝાડ? હા આમાંથી તો 3-4 હોળી થઈ જાય યાર. મસ્ત છે ને, મોટું છે. તો આપણે આ તો પછી આપણું આ હોળીનું ઝાડ નક્કી રહ્યું. એનું વાત કાપી નાખી દીધું. નક્કી. હવે હોળી તો થઈ ગયું. ધૂળેટીનું શું કરીએ? ધુવાડીમાં આપણે એક મસ્ત મોટું ટેન્કર મંગાવી એક શું કામ મંગાવવાનું? બે જ મંગાવી લઈએ ને. દઈએ. અને કોથળીની ચિંતા ના કરતા, મસ્ત એકદમ મસ્ત ક્વોલિટીની કોથળી કરી દઈશ. અરે ભાઈ પ્લાસ્ટિક તો બેન છે. પપ્પાની વોચ ક્યારે કામ લાગશે? પણ તમે ન્યૂઝ વાંચા કે નહીં આજકાલ? ઉકાઈડીમાં 25% જ પાણી છે. પાણીની અછત છે આ વખતે. એવું છે? હા, 25% છે. 25% છે. એટલે આ વખતે ઉનાળામાં પીવાના ને નાવાના બી ફાંફા પડવાના છે. અરે યાર હવે શું કરશું? આ ઝાડ બહુ જૂનું લાગે છે. કેટલા વર્ષ જૂનું હશે? તો 50 વર્ષ જૂનું તો લાગે છે. 50 નહીં ભાઈ, આના ઘેરાવા પરથી તો છે ને આ 75 to 100 ની વચ્ચે હોવું જોઈએ. એટલું જૂનું છે? એટલું જૂનું? હા, તો આ ઝાડ નહીં કપાય ભાઈ. બીજો પેલો પક્ષી જો એ અવાજ શેનો આવે છે? દેખાયું બર્ડ? હા. જો ત્યાં ઉપર ત્યાં સાઈડ પર છે ખૂણામાં. બીજો એના બચ્ચા પણ છે મારા જોડે. એક્ઝેક્ટલી. જો દેખાય? આ એક માળો થયો ને? હા અહીંયા દેખાય છે આ બીજો માળો? હા એ હા, જો. હા. બરાબર છે. આ થોડો આ બાજુ જો આ ત્યાં ત્રીજો માળો. હા આ રે તમને ખબર છે આ એક ઝાડ પર કેટલા બધા પક્ષીઓ છે? ઘણા બધા હશે નહીં? તો પછી આ ઝાડ કાપવું જોઈએ? કોઈનું ઘર છીનવવું જોઈએ આપણે? એક ઝાડ કાપે તો એમાં શું હોય? કેટલા બધા ઝાડ છે ને. પણ આ શું ફરક 100 પડે? વર્ષ થતા એક હોળી માટે ઝાડ કાપવા માટે હોળીનું હોલિકા દહન કેટલી વાર થશે? હોલિકા દહન વર્ષમાં એકવાર તો થાય જ. વર્ષમાં એક વાર થશે. કેટલા કલાક હોલિકા દહન ચાલશે? બીજા દિવસ આખી રાત ચાલે. એક રાત 12 કલાક. 12 કલાક હોલિકા દહન. હા. અને આ ઝાડને ઉગવા માટે ના 100 એવા તો વર્ષ. કેટલા ઝાડ મળી જાય? 50 એવરેજ પકડો. બરાબર છે. કેટલા ઝાડ મળી જાય? પણ આપણે હોલિકા પ્રગટાવવા માટે બીજા પણ ઓપ્શન્સ છે ને. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે કાવડંગ યુઝ કરી શકીએ છીએ, ગાયના છાણા યુઝ કરી શકીએ, કપૂર છે, ઘી છે. ને આપણે હોલિકા માતા ક્યાં એવું કહે છે કે આપણી 15 ફૂટની હોળી થશે તો જ આપણે માતાજી પ્રસન્ન થશે. આપણે તમારે તો ખાલી પૂજા જ કરવી છે ને પૂજા તો શ્રદ્ધાથી થશે. એના માટે જરૂરી થોડી છે કે 15 ફૂટની જ હોળી થવી જોઈએ. ને રહી વાત ધૂળેટીની, તો એના માટે પ્લાસ્ટિકની થેલીઓ વાપર કરતા કેસુડાના પાંદડાનો યુઝ નહીં કરી શકાય? એને સૂકા કરીને પાવડર કરી શકાય, કુદરતી રંગોથી રમી શકાય. પાણી લાવવું જરૂરી છે, ગુલાલ છે. વાત તો તમારી થોડી થોડી સાચી આપણે 3 થી 4 કલાકના મનોરંજન માટે આપણે પ્રકૃતિનું કેટલું નુકસાન કરીએ છીએ? એક ઝાડ 3 થી 4 કલાકમાં કપાઈ જશે. ને તમે પૂજા વધારે પણ નથી કરવાના, માંડ 15 થી 20 મિનિટ. એના કરતાં વધારે કોઈની પૂજા નથી ચાલવાની.
એના માટે 50 વર્ષ ઉગેલું 50 વર્ષ જે ઝાડને ઉગતા થયા એ ઝાડને તમે ધડમૂળથી કાપી નાખો છો. વાત તો તમારી બરાબર લાગે છે. તો શું કેવું દોસ્તો, આ વખતે આપણે હોળી નાની કરીએ, ઇકો ફ્રેન્ડલી ધૂળેટી કરીએ, પાણી પણ બચી જશે, પ્રકૃતિ પણ બચી જશે, કુદરતનું ઝાડ બચી જશે, વરસાદ અનિયમિત થઈ ગયા છે. તો એના માટે પણ આપણે જે કુદરતનો જે ફાળો આપી શકીએ. તો શું કેવું, આ વખતે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે ઇકો ફ્રેન્ડલી ગ્રીન હોલી કરશું. હા સંમત થાવ છો? અમે સંમત છીએ. ગો ગ્રીન. ગો ગ્રીન. નેચર ક્લબ સુરતના તમામ વોલેન્ટિયર તરફથી સુરતની જનતાને અમે જણાવીએ છીએ કે પ્લીઝ આ વખતે ઝાડની હોળી મનાવવી નહીં. ઓછા પ્રમાણમાં હોળી મનાવો. 2, 4, 5 સોસાયટી મળીને બી તમે હોળી મનાવી શકો છો. અને જેવી રીતે અમારો સંદેશ તમને પહેલાં મળ્યો એવી રીતે કે છાણા છે, કપૂર છે, ઘી છે, એનાથી હોળી મનાવો. પર્યાવરણનું રક્ષણ કરો અને ભવિષ્યમાં આપણને પાણી બચાવવાની કે ઝાડ બચાવવાની બહુ જરૂર છે. તો નેચર ક્લબના તમામ વોલેન્ટિયરની સાથે એક સંદેશથી અમે જણાવીએ છીએ કે હોળી ઓછી મનાવીએ, પર્યાવરણનું રક્ષણ કરીએ. થેન્ક યુ. આવો પાણી અને લાકડા મુક્ત ઇકો ફ્રેન્ડલી હોળી ઉજવીએ.